જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આ ગઈઠો કેમણો આઠી ગયો, મરી ગયો ખાવા ટાણે દે આઠી જાય ક્યાંક જડે નહીં, કોઈ તો જડે નહીં। હેઠવાડિયાની કુંડીમાં વાટકી કે સમસી પડી ગઈ હોય તો એ જડી જાય, પણ આ ભાભો ગામમાંથી જડે નહીં। લે ઓમણી બજારમાં આટો મારી આવું, પરનારે પડ્યો છે ને કાઈ? એ બા, આમાં તો શોટ આવ્યો। આ વાયર તૂટીને ઝાપડી માથે પડી ગયો લાગે છે। લે થોડાક ભૂંગરા ખાઈ લઉં, કેમ કે ડોસી મને રોટલા કરતા તો ગાયરું જાદી ખવરાવે છે। પપ પપ પપ। હાઈસ ધરાઈ ગયો, હાલો હવે ઘરે જાઓ। મારી મોડું થાય તો ડોસી ગાયરું દે। કોણ જાણે આ કયા ભાવનું ભટકાણું છે ભાઠું, ખબર નથી પડતી। કેમણો મારવો છે? મરી ગયા આ જરા, અને હું આ ખૂટ્યો ઓગા કાઢે મોગા કાઢા, ઘરે રોટલા નથી? ન્યા તારા રોટલા કરતા પડીકામાં જાજો અવાજ આવે છે। મારા રોટલા કરતા હવે તને પડીકાનો અવાજ લાગ્યો છે? મરી ગયા તો હવે પડીકાનો અવાજ લીધા કરજે ને, હું જાઉં। તારાથી કંટાળી ગઈ, તારા ભેગું હવે મારે નથી રહેવું। એ તો માંડ હાલવા, ન્યા કઈ તારા વાહે હું ભૂખો નહીં રહું। પડીકા જડે છે 5-5 રૂપિયાના, 3 પડીકા ખાઈશ તો પેટ ભરાઈ જાહે। એ આ ભૂખના પેટના ભૈરા કરજે પેટ, માણાના પેટ ન હોય તો હવે પાછો વાહે ન મરતો। હું જાઉં છું, અને હવે તારી માં વેદોડી પાછી તો નય જાવો ને, હું કહું છું તારા સોયણાની નાયડી ઓયડાની દોરીએ ટીંગાઈ છે, ઈ ગોતવા હાટુ વાહે મરતો નહીં। જા મર ઘરે, હું જાઉં છું। એ હું જાઉં છું, પણ તારો ઘાઘરો ઘરમાં પલાળલ પડ્યો છે ને, ઈ લેવાનો આવતી। ભાઈડો હુકવી નાખશે અને હંકેલીન પતારામાં મૂકી દે। આવા નો મુકતા, ઓસી કાય એટલે મુક દે એટલે તને તારી માં વીજળી સપનામાં દેખાય। ફાઈટ આગો જા, મરી ગયા ગઈઢા। જા જા નતી હે દા દા આગો જા, તને કોણ સપનામાં જોવે? તું તો હાથ ભાવ હામી નો આવતી, બાધકડીના પેટની આખી જિંદગી બાજી લે। પપ 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 કામી શું હું છું? કઈ બાજુ? આયા હું કઈ બાજુ? કઈ એની માથે ભોંગરું ભાંગ્યું છે? ગામને જેમ કેવું એમ કે આવતી રે પાસી દો બાબાને પાટું મારીને, કઈ એનું સહન કરવાનું? નો જ કરવાનું હોય ને। ના ના, હું આપણે કઈ દબાઈને જ આખી જિંદગી રહેવાનું હે? જો મારે કેટલા ખબર છે, 12 છોકરા એને મૂકીને હું તો આવતી રહીને ડોહાને પાટું મારી દીધું। ના ના, હું દબાઈને આખી જિંદગી આપણે રહેવાનું હે? ના ના, હું તો આવતી રહી, અને જો હવે ટેક્સથી રહું છું એકલી। એ 15 વીઘા જમીન છે ને વાવવા દઈ દીધી છે, એનું બધું આવે છે, ઈ બેઠી બેઠી ખાઉં છું। અરે મારે તો અહીંયા માવતરે ઘણી મૂકીને ગયા છે, મારે ક્યાં ડોહાની જરૂર છે? હે બધાય વયા ગયા છે, મારે વાહે મોર કોઈ છે? માવતરિયાનું છે ઈ મારું જ છે, તો હું કામ એનો તુકારો ખમું એમ કહું? નો જ ખમાય ને। અને હજી તો જો બહુ આડી અવરીનો થાય ને તો હું ફોજદારી કરી, પંચાયત ભેગી કરી અને બધું હડપી લાઈશ, પણ મારા દીકરાને ધૂળ છટાડું હો। હા એમ જ કરાય, હવે નો સહન કરું। એલી હાલતા ને ચાલતા મને હુંકારો તુકારો કરી લે। હવે આ ઉંમરે હુંકારો ને તુકારો કરાય, એટલે હું એટલે જ કંટાળીને આવતી રહી। ના ના, અટાણ સુધીન મારા દાબમાં રહેતો હે, પણ આ મરી ગયો છેલ્લા 4-6 મહિના ત્યાં ફૂફાડા મારવા માંડ્યો છે, એમ હાલે? નો ચાલે ને, તો આવતી રહી લાંબી નો કર દઉં હવે તો, કાઈ બોલે તો અહીંયા આવે ને એટલે ઊભા રોડે ધોડાવવો છે। ભાઈ મારે ઈચ્છા
થતો. મેં તને કીધું નતું કે મારે ઈ ત્રાસ છે એટલે જ હું આવતી રહી જો ટેસ્ટી રહું. તું આવતી રહે એટલે આપણે શાંતિ હવે. તોય મને થોડીક દયા આવી ને ઈ ટાણે મને તું યાદ ન આવી. બાકી ઈ ટાણે તું યાદ આવી તો મને ખબર પડત કે નકટી એના ધણીને પાટા ભેગો ઉપર પોગાડી દીધો ને પછી વીમો પકાવીને ખાય છે. અને મને તું યાદ ન આવી ને હું માયરા વગર આવતી રહી છું. ના બે ફોકા માર લી થાતા પણ જાદી અસર નહીં થઈ હોય. પણ શેઠો કઠોંડો હો હવે ભૂખે મરી જાય. ભૂખે ન્યા એની માં કોણ ખાવા દે હે? ઈ વાતે હાચી. તો આવે હે ને હું જાઉં છું હાંજે ભેગી થાજે ગામની વાતું કરશું ને મજો મજો તું કોણ? હું નથી ભૂસી પણ બધાય કરતા ખુશી. અને હું વીજળી ફેરવી નાખું ગમે એની ફૂદેડી. હે ભગવાન, આ બાયડીએ તો જાતી જિંદગી ભૂંડા લગાડ્યા. હાય રે રાજુ બાપા, તમે કા ફરિયા વારો છો હે? આ બીજું ડોય હું માંદા છે? માંદી પડે તો હારું ને બાપા, એનો હાથ ભવે હારું ન થાય. કઈડનો ગોળો ભાંગી જાય ને સ્ટીલનો ગોળો બેહારો પડે ને કોઈથી હરખું મેળે જ ન આવે. રોજ ઉઠીને દુખાવો થાય. દુખાવાની ટીકડીઓની સાલું સાલું રે. આંખે આંધળી થાય, મોતિયો પાકે ને એને મોતિયો નવો બેહારો પડે ને એ ફીટ નો બેહે ને આંધળી એમ થઈ જાય. હું તો કહું છું ખાટલાના પાયા ભાંગી જાય ને ભક દઈને હેઠી પડે ને હળી હળીને મરે. અરે રાજુ બાપા, હવે બસ કરો બસ. હાથ જોડું છું તમને. મારા કાનમાં ધાક પડી ગઈ એટલા હરપ તમે દીધા વીજુ ડોઈને. એવું બધું તેને બિસાડાવે હું કરી વાયડું? ના ના, કોઈનું ઘર ભાંગે તો ઈ રાજી થાય? તો નો જ થવાય ને. તો મારું ભાંગ્યું. હે? હાય રે, આ હું વાત કરો છો તમે? તો જાતી જિંદગી મારું ઘર રેઢું મેલીને ભાગી ગઈ લ્યો. એ બાપા, ખબર પડશે તો મારી આબરૂ રહે. સાચું કહું ને રાજુ બાપા, તો મને આ વાત સાંભળીને બહુ દુઃખ થયું હે. વીજુ ડોઈ આમ સ્વભાવમાં કેવા હારા ને. વખાણ તો કરતી જ નહીં મારા મોઢે. આખું ગામ એનું વખાણ કરો છો. ન્યા હું મારામાં કાંટા છે? અરે રાજુ બાપા, તમે આટલા બધા ખારા ના થાવ એમ નથી કહેતી. હું તો એમ કહું છું એનો સ્વભાવ કેવો માણસીલો ને કેવા હોજા બચારા હે. આ એક મહિના દીધે છત્રી લઈ ગઈ હતી. જો હજી લેવા ન આવ્યો ને માર દેવા આવી પડી. અને તમે આવા સમાચાર સંભળાવો છો ને તો મને તો જરાય સારું નથી લાગતું. એક વાત કહું રાજુ બાપા, એમ કહું છું જાતી જિંદગી આવું સારું ન લાગે. ગઈઢે ગટપણે આ ગામ વાતું કરે ને વીજુ ડોહીને લઈ આવો પાછા. હા, તું અત્યારે જા, હું પછી કંઈક વિચારીશ. રાજુ બાપા હાસુ કહું, આલ્યો આ છત્રી તમારી. હાસુ કહું ને તો આજ મને બહુ દુઃખ થાય છે વીજુ ડોહીને લઈને. એટલે હજી કહું છું એકવાર વિચારજો ને બિચારાને પાછા લઈ આવજો. એને ક્યાં ખબર છે? લે કા કાજલ, તું રોવસ કા? આપણા ગામમાં ઓલા વીજુ ડોહી નહીં? હા એ વયા ગયા. હે તું એટલે રોવસ? હા, પણ એમાં હું રોવાનું હોય હવે? રોવું જ પડે ને. બિચારા કેવા હો જાય હે. મારું કેવું રાખતા, કોઈ કોઈ વસ્તુની ના ન પાડતા. ભગવાનના ઘરના માળા મને મંદિરે હારે લઈ જતા બિચારા. વીજુ ડોહી હેલું જ આવશું. આ વિજુ ડોહી વયા ગયા તો મારે રાજુ બાપાના મોઢે તો થાવા જવું જ પડશે હો. જોયું ને, ઘરમાં એકલા વૈધા. તાવડીમાં તારવું ને કાથરોટમાં મારું. રોજ ડોહી ઉપાડા લેતી હતી કે તાવડી તેરવાના માંગે, તાવડી તેરવાના માંગે. આ ડોહી ગઈ તે દિન તાવડીએ કાઈ માંગ્યું જ નથી. એક રોટલો જોઈ તો ગમે ને માગીને ખાઈ લઉં છું. કા બટા કેમ રસ? વિજુમાં વયા નો ગયા? કેને કીધું? ઓલી કાદલીએ કીધું મને. એક તો વિજુમાં વયા ગયા ને હું તમારા મોઢે થાવા ને તમે મને મારો છો. હવે બુદ્ધિ વગર ના તારી માં વઈ ગઈ છે ઈ વાત સાચી છે, પણ રિહામણે ગઈ છે, મરી નથી ગઈ. હે તો મને થોડી ખબર છે કે રિહામણે ગઈ છે. આખું ગામ વાહે હું પડી ગયા છો. ન્યા જીવતા માણાની કાયણું લઈને ઘરમાં મરો છો. એય એય તું શું કરી લે છે? બોલવામાં મર્યાદા રાખજો ને ગમે તારું ધોતિયું કાઢી નાખીશું. અરે મર્યાદા તો તમે હવે કોઈ નહીં રાખો મારી એમ લાગે છે મને. બોલવામાં મર્યાદા રાખને કે બે મૂકી દે. અરે મર્યાદાની હકી તું હું પાછો તો જીબડા કાઢસ. ઊભી રહે, તારી માને કેવા છે? ભણે તું ઉભા રે. ઓરે
ભગવાન. હવે ગમે એમ કરીને આ ડોસીને તેડી આવી જો હે, નકર આખું ગામ એટલું હેરાન કરે છે ને, મારે ગામ મૂકવું પડશે. કેમ હુતી છે જો તો ખરા, જેમ રણમાં હાંડિયો મોઢું ફાડીને હૂતો હોય એમ હુતી છે. કાંઈ ઉપાધિ છે મારી? શું કહું, બીજું કહું કે ડોસી કહું? હવે આમાં કઈ નક્કી નથી રહેતું, એને શું સારું લાગે. જરાક તકલીફ થાય તો ભડકે છે. બીજું એ બીજું હું માર્યો સવા હે નો રહી હઈ ગો ને. ક્યાં તારો બાપ ક્યાં? ઈ મરી ગયો કેદું નો તારો બાપ મોર મેરો ને મારો બાપ વાહે ભાત લઈને ગયો છે. હવે ઓય આવું મરે મારો બાપ આયા. તો તારી માં ક્યાં? ઈ તારી માનું હળદ લઈને ગઈ છે. કામ હું છે ઈ ફાઈટ મોઢામાંથી બીજા ગાણા ગામા. હવે ઈ જોનું બધું ભૂલી જા ને હું તને લેવા આવ્યો છું. હા લેવા આવ્યો છે. એમ કઈ હું હોતી નથી. વયા આવું બહુ તે લોયણા પીધાસ મારા, મને બધી ખબર. હૈસે ખોજી નથી તે નમકી નથી ને 90 ને 9 થયા છે પૂરા તને. તી તું કઈ 6 મહિનાનો ગગલીનો નથી. 101 કાતરી ગયો છો પણ હજી ભાન મઠા ભાન નથી આવી કે બાયડી આઈ રે કેમ રે ભાઈ. આ મારવો એટલો મારી લે, હું તારી ગાય છું. ગાય નથી ખૂટ્યો છો ખૂટ્યો. મારે ખબર છે તે મારી માથે નો કરવાની કઈરી છે. હૈસે બાપા કહેતી હોય તો હું મારું નાક રગડું બસ. હવે આમાં નકટા નાખશે ક્યાંથી તું રગડી. મને બહુ આઈડાઈ કરી છે. આ તો હું એટલી હોતી કે ભર જુવાનીમાં ભેગી રહી જાતી જિંદગી અહીંયા આવી. હવે મહેરબાની કરીને મારા ગામમાં હાલ, નહીતર મારે ગામ મૂકવું પડશે. અહીંયા બેસ. લગભગ મેર પડી જાય એવું લાગશે. પેલા મારે બધી શોખવટ કરવાની છે. હવે એમના હું ફોહલાઈને નહીં આવું. નાના 2-3 વાર આવી હતી. બોલ ને બાપા, તું કેમ કરવા તૈયાર છો પણ મારું ઘર ભાંગવું નથી? જા દૈરું હું કરી દરાવા તારે જાવું પડી હે. હા દરા હું જાય પણ 5 કિલો ડબ્બામાં ઘઉં નાખ દે. ગાજા નાખી તો મારો ટકો ભરે. હા વાંધો નહીં. ઈ થોડું ઘણું આમ તેમ કર લે. અને જા રોટલા હું ઘડી કાચરોય તારે ઉટકવી પડી હે. વાંધો નહીં, કાથરો તો ઉટકી નાખીશ પણ પછી શાક ના થાન તો તું ધોઈશ ને. હા ખાલી ઉટકી શું તાજા પાણીએ હું ઉટકી ડોરા પાણીએ તારે ડખ ખાવા પડી હે. આ વાંધો નહીં, ઘર હાલતું હોય તો ડખ ખાઈશ, બીજું શું? હવે હું કહું છું સીધાને મને ફરૂટ ખવડાવવું પડી હે. ફરૂટ માપે ભાવે છે તો ખવડાવીશ, બહુ મોંઘું નહીં ખવડાવું. કેરી ખવડાવવી પડશે. હા બાપા, કેરી લઈ આવીશ તમ તારે. ઈ કઈ ઉપાધિ કરમાં રહ તું ખાજે ને ગોટલા હું શું હીશ બસ.
હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અમારો કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો અમારી આ વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.